હું BSNLમાં 87થી જોબ કરતો હતો. મારી સર્કલની કેડર હતી, મતલબ ગુજરાત સર્કલ હેડ ઓફિસ ગુજરાતની. ને આ બધા જ હતા અમદાવાદ ડિસ્ટ્રિક્ટની અંદર, એટલે અમદાવાદ પૂરતું સિવિક. હું કોઈ રીતે અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં ઓળખતો જ નહોતો કોઈને. અમારું એકાઉન્ટ્સના ઓડિટની બ્રાન્ચ હતી, એટલે આખું અલિપ્ત કામ બહાર હોય, નાત બહાર હોય એવી રીતે. પરંતુ એક પિકનિકમાં મને પેલા દિનેશભાઈ પરીખે ઇન્વાઇટ કર્યો કે ચલો પિકનિક આપણે કંપની રહેશે, બંનેની સારી રહેશે. નડિયાદ પાસે પેલું હતું, સરસ જગ્યા હતી, ત્યાં અમે લોકો ગયેલા. ત્યાં જનરલી પિકનિકમાં ગીતો ગાવાનું હોય જ. તો સાહેબે કદાચ ગીતોનું ગ્રુપ ઓપન કરવાનો વિચાર કર્યો છે કે આવું કંઈક કરીએ. તો સૌથી પહેલાં મને એડ કર્યો, એટલે પછીથી પહેલાં જ પ્રોગ્રામમાં કેટલા જણા હતા તમને કહેતા બી આમ નવાઈ લાગશે, ફક્ત 5 જણા હતા. એમાં મિલીબેન સૌથી પહેલાં હતા, હું હતો, દિનેશભાઈ, હા, પાંડેજી, હા તમે બી આવેલા. પાંડેજીના ઘરે અમે લગભગ બહુ ટાઈમ ચલાવ્યું. અમે બી દોડીને જતા હતા એટલા ઉત્સાહથી. હું છેક ઘોડાસરથી જતો હતો. પણ એવું એક ઇન્ટિમસી છે, ખબર પરભાવના લેણ દેણ હોય કદાચ આપણે બધાના, ત્યારે અમે ભેગા થયા છીએ. ને એમને કીધું કે મારો ઉપકાર કે આભાર એ બધું ના માનતા, પરંતુ અંદરથી દિલ તો બોલે જ છે, બધાનું દિલ બોલે છે. કોઈ કદાચ મોડેથી નહીં બોલતું હોય, બધાનું દિલ બોલે જ છે. એ રીતનું અમે એટેચ થઈ ગયા. ત્યાર પછી તો હું બીજા બધા ગ્રુપોમાં ગાવા જતો હતો. હું લગભગ 12-14 વર્ષથી ગાઉં છું. મણિનગરમાં સુનો અવસરથી પહેલી ક્લબ બનેલી હતી, એમાં પણ મને રિજેક્ટ કરી નાખેલો હતો. એવા 2-4 બહેનોને બી રિજેક્ટ કરી નાખેલા. પછી અમે એક જણના ઘરમાં આ રીતે ગાવાનું ચાલુ કર્યું કે ચલો યાર તું નહીં તો વર્ષે, એ રીતે. કે બેન બી બહુ ટેકવાળા હતા, એમણે 50 ખુરશીઓ વસાવી, એક હાર્મોનિયમને એના બોલાવતા હતા. અમે લોકો ગીતો ગાતા હતા, કરાઓકે ઉપર બી ગાતા હતા પછીથી. પણ એ રીતે અમે લોકો એડજસ્ટ થઈ ગયા કે ચલો આપણે બીજા બધા ગ્રુપો પછી તો ધડાધડ ખુલવા માંડ્યા, સ્ટુડિયો ધડાધડ ખુલવા માંડ્યા. એટલે અમે એ રીતે થોડા સુધી આગળ વધ્યા છીએ. હવે સાહેબ ગીત આપશે મને, પછી આપણે જયાબેન નથી બનવું.